આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત અવનવી યુક્તિ કરીને પ્રભુ શ્રીનો રાજીપો મેળવવાની પ્રસંગ વાર્તા સાંભળશું। ગઢપુરમાં ભગવાન શ્રી હરિને રાજી કરવાની અવનવી યુક્તિ કરીને સૌ રાજીપો રળે છે। કોઈ સારા પોશાક લાવે, કોઈ ભાતના ભોજન લાવે, કોઈ ફૂલહાર તો કોઈ મેવા મીઠાઈ। આવી હરીફાઈ વેળાએ પ્રેમાનંદ સ્વામીએ ભાવથી 5 ભાષાનું એક કાવ્ય બનાવ્યું। પ્રેમ સખી કંઠથી તો મીઠા હતા। પૂર્વ તૈયારી રૂપે સર્વ સંતો આગળ પ્રથમ તે કાવ્ય સંભળાવ્યું। ત્યારે સાંભળનારા સૌ રાજી થયા, પણ બ્રહ્માનંદ સ્વામીએ મર્મમાં કહ્યું કે, સ્વામી, હજુ તમે નવા કવિ છો, વળી કાવ્યમાં કાઠીની ભાષા વાપરી છે, તે કોઈક દિવસ અમને માર ખવડાવશો। એથી સ્વામીએ તે પછી એ કીર્તનનો કાગળ સંતાડી દીધો અને હતાશ હૈયે પોતાના આસને આવી બેસી ગયા। પછી થોડા દિવસ વીતતા મહારાજનું પૂજન કરવાની ઈચ્છાથી તેમણે મલિયાગર ચંદન ઘસીને વાટકો ભર્યો। તે લઈને દાદાના દરબારે આવ્યા। ત્યારે પાર્ષદ કરીમભાઈએ પૂછ્યું કે, સ્વામી, શું આવું થયું? તે પ્રેમાનંદ સ્વામી કહે કે, મહારાજની પૂજા કરવી છે, જરા પૂછી આવો ને। ત્યારે કરીમભાઈ મહારાજ પાસે આવીને બોલ્યા કે, મહારાજ, પ્રેમાનંદ સ્વામી પૂજા કરવાની ઈચ્છાથી આવ્યા છે, ને તમારી મરજી હોય તો આવે, એમને આવવા દ્યો। આમ મહારાજે રજા આપી। પછી મહારાજ પાસે આવતાં જ દંડવત પ્રણામ કરીને મહારાજના ગૌર કપાળે ચંદનનો લેપ કર્યો। તે સમયે શ્રીજી મહારાજે ઢોલિયા ઉપર પડેલી સાકર ટેટીમાંથી ડગળી પાડી, તેમાંથી થોડીક ચાખી, પછી એ પાછી મેલી। તે વખતે પ્રેમાનંદ સ્વામીએ સાકર ટેટીના બીજ અને છાલ પોતાની પાસેનું કપડું પાથરીને તેમાં લઈ લીધા। અને પછી મહારાજે કેરી સુધારી ત્યારે તેની છાલને ગોટલી પણ પાથરણામાં નાખ્યા। પછી બ્રહ્મચારીએ મહારાજના હાથ ધોવડાવ્યા। તે સ્વામીએ એ સઘળું પ્રસાદીનું માનીને કપડામાં બાંધીને બરાબર સાચવી ગાંઠ મારી દીધી। તે વેળાએ પડખે બેઠેલા વિપ્ર દેવકૃષ્ણે કહ્યું કે, કેમ સ્વામી, સૌને મહારાજે પ્રસાદી આપવા માંડી ત્યારે તમે કેમ ન લીધી? તમારો કંઠ સારો છે, તે બગડી જાય એ બીકે કશું ની જમ્યા નહીં। ત્યારે સ્વામી કહે કે, ના રે ના, એવું કાંઈ નથી, પણ જ્યારે હું મોટા સંતો પાસે જાઉં છું ત્યારે તેઓ મને ઘણીવાર મહારાજની પ્રસાદી અચૂક આપે છે, તો આજે માંડ મને મોકો મળ્યો છે, એટલે સૌ માટે કશુંક તો લઈ જવું જોઈએ ને। અમને તો ઘણા દહાડે આવી પ્રસાદી મળી, જે અમે સૌને હેતથી આપીશું। તે શ્રીજી મહારાજ સ્વામીની વાત સાંભળીને ખૂબ રાજી થતા બોલ્યા કે, સ્વામી, હવે એક નવું કીર્તન ગાઓ। ત્યારે સ્વામીને તો મહારાજની અનુમતિ જ જોઈતી હતી। પછી કીર્તન ગાવા તૈયાર થયા। ત્યાં દેવકૃષ્ણે કહ્યું કે, થોભી જાઓ સ્વામી, તમને સિતાર વિના ગાવાની મજા નહીં આવે, પણ ભગવાન વિના ભક્તની રુચિ કોણ સમજે? ત્યારે સ્વામીએ કહ્યું કે, મહારાજ, સિતાર તો મારા આસને પડી છે। ત્યારે શ્રીજી મહારાજે હાકલ કરી જે, એલા, કોઈ જાઓ ને પ્રેમાનંદ સ્વામીના આસનેથી તેમની સિતાર લઈ આવો। એ જ વેળાએ નાજા જોગિયાએ દોટ મેલી, પણ જો હો, સંભાળજો, બીજાઓથી છાનું રાખજો, ભંભેરાટ કરશો નહીં। આમ મહારાજે નાજા જોગિયાને જતા જતા શિખામણ આપી।
ત્યારે નાજા ભક્તે કહ્યું કે ભલે મહારાજ. પછી નાજો જોગીઓ તો પવન વેગે ઉપડ્યા અને ગયા તેવા જ હળી કાઢતા સિતાર લઈ આવ્યા ને સિતાર હાથમાં લઈ સ્વામીએ તાર પર આંગળી સરકાવીને મધુર ઝંકાર કર્યો. ત્યારે શ્રી હરિએ કહ્યું કે સ્વામી, ઘૂઘરા ચાલ વગાડો ને. ત્યારે નાજા જોગીયાએ કહ્યું કે ના મહારાજ, એ તો ઘણી વખત સાંભળી, પણ સ્વામીએ એક નવું કીર્તન સારું બનાવ્યું છે, જેને કોઈ દિવસ તમે સાંભળ્યું પણ નહીં હોય. તે નાજા જોગિયાનું સૂચન સાંભળીને મહારાજે એ જ કીર્તન ગાવા આગ્રહ કર્યો. આવી મહારાજની માંગણી થતાં સ્વામીનું મોં સહેજ ઝંખવાયું ને તેણે ધીરેથી કહ્યું કે મહારાજ, એ કીર્તન માટે તો બ્રહ્માનંદ સ્વામીએ મને ઠપકો આપ્યો હતો, તેથી એ કાગળ તો મેં ફેંકી દીધો. ત્યારે મહારાજ ઢોલિયા ઉપર થોડા કડક થઈ બેસીને બોલ્યા, જે સ્વામીની આટલી બધી આડોડાઈ, હવે તો તમે એ જ કીર્તન સંભળાવો, જોઈએ તો ખરા તેમાં શો દોષ છે. આમ શ્રીજી મહારાજનો પૂરો ટેકો મળતા સ્વામીએ ધીરા સાદે કીર્તનનો આરંભ કર્યો. ત્યારે મહારાજે ખુશ થઈ કહ્યું કે વાહ ભાઈ વાહ, આ તો ખરી હિન્દુસ્તાની ભાષા. અને બીજી કડીની શરૂઆત થઈ. અરે વાહ રે વાહ, આ તો શુદ્ધ ગુજરાતી ભાષા છે. આમ કહીને મહારાજ પલંગ પર ગોઠણભેર થઈ આનંદમાં બોલ્યા કે અહોહો, વાહ પ્રેમ સખી વાહ, કેટલો ભાવ ભર્યો છે. આવો મહારાજનો રાજીપો જોઈને સ્વામીએ આગળ ત્રીજી કડી ગાવા માંડી. અને તે પંક્તિ પૂરી થતાં જ સૌ હરખીને ડોલી ઉઠતા બોલ્યા, જે વાહ રે વાહ. અને મહારાજ તો પલંગ નીચે ઉતરીને તાળીઓ પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે વાહ રે વાહ, આ તો કાઠીની ભાષા, કમાલ કરી હો નાજા જોગિયા, તમારું કહ્યું ખરું છે, આવું કદી એ સાંભળવા મળ્યું નથી. પછી નાજા ભક્તે કહ્યું કે હે મહારાજ, પ્રેમાનંદ સ્વામીએ તો કાઠી કુળને અમર પટ્ટો આપ્યો. અત્યાર સુધી ઘણા કવિઓને સાંભળ્યા, તેમાં પણ અમારી બોલીના કીર્તન નથી કર્યા. ત્યારે મહારાજે પણ સૂર પુરાવ્યો કે ખરું છે હો. આમ પ્રેમસખીએ શ્રી હરિની વધાઈ લઈ શીશ નમાવી ફરીથી કડી ઉપાડી ને પંક્તિ પૂરી થતાં જ મહારાજે ઢોલીએથી ઉતરીને પ્રેમસખીને બાથમાં લીધા અને કહ્યું કે ઓહો, બહુ સુંદર, અતિ સુંદર સ્વામી. એમ કહીને એ જ સમયે પ્રસન્ન થઈ બ્રહ્મચારી પાસે બુરાનપુરથી આવેલું શેલું મંગાવી સ્વામીને આપ્યું. ત્યારે પ્રેમાનંદ સ્વામીએ બે હાથ જોડી કહ્યું કે હે મહારાજ, મારે આને શું કરવું છે? સાધુને એ ન શોભે. આવી સાધુતાની ખુમારી જોઈને મહારાજ બોલ્યા, જે રાખો ને સ્વામી, રાખો. કોઈ ઉત્સવ પ્રસંગે પહેરવામાં કામ આવશે. પણ શ્રી હરિના સંતો વર્તમાન પાળવામાં ચુસ્ત હતા. તે નમ્રતાથી સ્વામી બોલ્યા કે હે મહારાજ, નિયમ ભંગ થાય એવું શા માટે કરો છો? ત્યારે મહારાજે લાડુબાને કહ્યું કે ઓલી સુરતની 5 ફૂમકા વાળી જરિયાની ટોપી લાવો. ત્યારે બ્રહ્મચારીએ કહ્યું કે મહારાજ, એ ટોપી તેના માથા પર જશે તો તેનું માથું ફરી જશે. પણ આજે તો મહારાજને હૈયે મોજે દરિયો હતો. તો 69ના કાળમાં અમે માથે મોવાળા રાખેલા, તે વખતે રાતી ટોપી કચ્છથી આવેલી, તે આપો. ત્યારે લાડુબાએ તે કચ્છની લાલ ટોપી મહારાજને આપી અને મહારાજે પોતાના હાથે એ ટોપી સ્વામીના માથે પહેરાવી. એટલે પ્રભુની પ્રસાદી માની પ્રેમાનંદ સ્વામી તો આનંદ વિભોર બની ગયા ને વળીને મહારાજને પગે લાગી અતિશય રાજી થતા પોતાના આસન તરફ ફર્યા.
અને સ્વામી પોતાના આસને પહોંચે તે પહેલા વાયુ વેગે આ વાત બધે ઠેકાણે પહોંચી ગઈ કે આજે તો પ્રેમાનંદ સ્વામીએ 5 ભાષાનું કાવ્ય ગાઈને મહારાજને ખૂબ રાજી કર્યા. તેથી મહારાજે તેને તુંબરું નારદની જેમ પોતાના વસ્ત્રાલંકારો આપ્યા. તે રસ્તા વચ્ચે જ બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને મળ્યા ને ઊભા રાખીને કહ્યું કે સ્વામી આજે આ બધી શેની રસ લહાણ છે. સ્વામીએ કહ્યું, ઓલિયું તમે જે નાપસંદ કરેલ કાવ્ય મેં મહારાજને સંભળાવ્યું એટલે તેમણે રાજી થઈને મને આ પ્રસાદી આપી. ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ અહોભાવથી સ્વામીને મનોમન વંદી રહ્યા. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.